વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીના આંગણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે મહેમાન બન્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડ ખાતે વિશાળ સભાને સંબોધન કર્યું હતું અને અમરેલી જિલ્લા માટે કુલ 707 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। તો એની સાથે 681.78 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। આ તકે પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા એ ચાર્જ સંભાળ્યા પછી અમરેલીની અંદર પ્રથમ વખત આવતા હોય ત્યારે 1 લાખથી પણ વધુ પુસ્તકો આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ પુસ્તકો વિવિધ શાળાઓની અંદર ભેટ આપવાનું આ તકે જાહેર કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ આ કાર્યક્રમની અંદર પોતાના સંબોધનની અંદર એવું જણાવ્યું હતું કે અમરેલી જિલ્લો છે એ ધીમે ધીમે ખેતીમાંથી હવે ઉદ્યોગો તરફની દિશામાં હરણફાળ ભળી રહ્યો છે અને સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટની અંદર અમરેલી જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે 36,000 કરોડના MOU કરવામાં આવ્યા છે, જે આવનાર સમયની અંદર અમરેલી જિલ્લો એક ઔદ્યોગિક હબ બનવા તરફ જઈ રહ્યો છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। આ સાથે અમરેલી APMC ની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો અને અમરેલી APMC ની અંદર 12 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશાળ શેડનું લોકાર્પણ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અમરેલી જિલ્લાને ફરતે રિંગ રોડ માટે 272 કરોડના વિકાસ પ્રકલ્પનું ખાતમુહૂર્ત આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। રાધેશ્યામ ચોકડીથી આ નાના માચેડા સુધીનો આ રિંગ રોડ આવનારા સમયની અંદર બનવા જઈ રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્મા, અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલીના 4 ધારાસભ્યો, સાંસદ સભ્ય, જિલ્લા ભાજપનું સંગઠન અને વિશાળ સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી હતી। અમરેલીના આંગણે આજે ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા મહેમાન બની અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા।